નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। સાબરકાંઠા જિલ્લામાં કોલકાતામાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં આજે ખેડબ્રહ્મા ખાનગી તબીબો ડોક્ટર હડતાળ પાડશે અને રેલી કાઢીને મામલતદારને આવેદનપત્ર આપશે। કોલકાતામાં મેડિકલ કોલેજની ટ્રેની ડોક્ટર ઉપર ગેંગરેપ અને હત્યાની ચકચારી ઘટનાથી દેશભરમાં તબીબોમાં રોષ ઊભો થયો છે। આ ઘટનાનો વિરોધ કરવા ખાનગી હોસ્પિટલના તબીબો સેવાઓથી અળગા રહ્યા હતા। શનિવારના દિવસે સવારના 6 વાગ્યાથી રવિવારના સવારના 6 વાગ્યા સુધી ખાનગી તબીબો હડતાળ પાડી વિરોધ નોંધાવશે। કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર ગેંગરેપ થયા બાદ તેની હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી ગયું છે। દેશભરમાં આ ચકચારી ઘટનાથી લોકોમાં રોષ છે અને ગુનેગારોને કડકમાં કડક સજા આપવામાં આવે તેવી માંગ થઈ રહી છે। દરમિયાન ઇન્ડિયન મેડિકલ એસોસિએશને ચકચારી ઘટનાને પગલે 24 કલાક હડતાળ પાડવાનું નક્કી કર્યું છે, જે અંતર્ગત શનિવારે સવારે 6 વાગ્યાથી રવિવારે સવારના 6 વાગ્યા સુધી 24 કલાકે બંધ પાડશે અને રેલી સ્વરૂપે નીકાળીને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવશે તેવું ખેડબ્રહ્મા શહેરના ડોક્ટર એસોસિએશન પ્રમુખ દ્વારા કહેવામાં આવ્યું હતું। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સબગઢ રિપોર્ટર શાહબુદ્દીન શિરોયા, જિલ્લા સાબરકાંઠા।